તો રાજકોટમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે। 48 ગ્રામ પંચાયતના પરિણામ આજે જાહેર થશે। 150 મથકો પર 45 ટેબલ પર મતગણતરી કરવામાં આવશે, ત્યારે 22 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીની મતગણતરી કરાશે। મતદાન મથક પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ હાલાકી ન સર્જાય। મહત્વનું છે કે આજે ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી થશે અને સાંજ સુધીમાં પરિણામ સામે આવશે। आज अंगे વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા મયુર સોની આપણી સાથે રાજકોટથી જોડાયા છે। મયુર, શું સ્થિતિ છે? મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે, મતદાન મથક પર કેવો માહોલ છે? બિલકુલ ઝંખના રાજકોટ જિલ્લાના 11 તાલુકાની અંદર અત્યારે મતગણતરી શરૂ થઈ ગઈ છે ને અત્યારે તમે જૂની કલેક્ટર કચેરી ખાતે જે મતગણતરીનું જે કેન્દ્ર છે ત્યાં માહોલ તમે જોઈ શકો છો। જે પ્રકારે ગામડાના લોકો પોતાના સરપંચ, પોતાના સદસ્ય છે એ કોણ ચૂંટાય છે તે માટે અહીંયા ઉત્સાહથી ઉમટ્યા છે। આપણી સાથે કેટલાક રાજકીય આગેવાનો છે, તેમની સાથે પણ વાત કરશું। રાજાભાઈ, શું કહેશો, કઈ રીતે આખી ગણતરીને ક્યાં સુધીની અંદર પરિણામ આવી જશે? મતલબ રાજકોટ તાલુકાના જે 6 ગ્રામ પંચાયતની ચૂંટણી છે, અત્યારે માહોલ સારો છે ગ્રામ પંચાયતનો, અને 11:30-12 વાગ્યા સુધીમાં તો પરિણામ આવી જ જશે આપણે। બિલકુલ, આપણી સાથે રાજકોટ તાલુકાના જ અલગ અલગ ગામના પ્રતિનિધિઓ છે। ચેતનભાઈ, શું કહેશો, જે પ્રકારે મતગણતરી શરૂ થઈ છે, ધીમી મતગણતરી છે? આ જનરલી રાજકોટ તાલુકાની ચૂંટણી છે, પેટા ચૂંટણી છે। જનરલ ચૂંટણી જ્યારે આવતી હોય ત્યારે માહોલ વધારે હોય। આમાં જનરલી જાજુ બિનહરીફ કરવા માટેના, સમરસ કરવા માટેના પ્રયત્ન થતા હોય ને એમાં રાજકોટ તાલુકામાં અમે સફળ પણ થયા છીએ। કુલ 26 ગ્રામ પંચાયતોની જનરલ પેટા ચૂંટણી હોય, એમાં 20 જેટલી ગ્રામ પંચાયતો અમે બિનહરીફ કરેલ છે। 6 ગ્રામ પંચાયતોની મતગણતરી હાલ ચાલુ છે, વધીને 12 વાગ્યા પહેલાં બધી સ્પષ્ટ થઈ જશે। કોઈ ગામની અંદર સંઘર્ષ જોવા મળ્યો હતો ચૂંટણી દરમિયાન કે પછી કાંઈ કોઈ માથાકૂટ? ના, સંપૂર્ણ શાંતિપૂર્ણ મતદાન થયેલ છે ને વહીવટી તંત્રની ખૂબ સારી કામગીરી, પોલીસ તંત્રની ખૂબ સારી કામગીરીના હિસાબે બહુ સુમેળભર્યા વાતાવરણની અંદર ચૂંટણી સંપન્ન થયેલ છે। બિલકુલ, તો ઝંખના આપ અહીંયા પોલીસ બંદોબસ્ત પણ જોઈ શકો છો કે જે પ્રકારે મતગણતરીનું કેન્દ્ર છે ત્યાંથી જે પ્રકારે પરિણામો આવવાના શરૂ થશે એ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને અહીંયા જેમ જેમ પરિણામ આવી જશે તેમ તેમ ઉજવણીના દ્રશ્યો છે તે પણ સામે આવી શકે। 12 વાગ્યા સુધીની અંદર રાજકોટ જિલ્લાની અંદર આવતી ગ્રામ પંચાયતો છે તેમની પરિણામો છે તે અહીંયા જાહેર થઈ શકે છે। જી, આભાર મયુર સમગ્ર માહિતી બદલ। તો વડોદરામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે, જેને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે।